પહેલો પ્રશ્ન છે, આર્થિક વિકાસ એટલે શું? ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું સાથી કહી શકાય? તો મિત્રો અહીં ચિત્રો જે આપવા કારણ શું છે, તો સામાજિક વિજ્ઞાન એવો સબ્જેક્ટ છે કે એને તમે ગોખીને યાદ ન રાખી શકો. જેટલું સમજીને યાદ રાખશો એટલું તમારા માટે ફાયદામાં રહેશે. તો અહીં આર્થિક વિકાસને લગતી કેટલીક પ્રવૃત્તિઓ તમને દર્શાવેલી છે. હવે આપણે ડિટેલમાં જોઈએ તો આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. હવે આ વસ્તુ શું છે, તો કે દેશની રાષ્ટ્રીય આવક એટલે શું? તો દેશમાં જે કંઈ પણ પ્રવૃત્તિઓ ચાલે છે વેપાર વાણિજ્યની, એ દરેક પ્રવૃત્તિના આધારે આવક પેદા થતી હોય છે. એ સમગ્ર આવક એને દેશના લોકો જે છે એ લોકોની સાથે વેચણી કરવામાં આવે. તો એ વેચણી ઓન પેપર હોય છે, ફિઝિકલી કોઈને એ રીતે આપવામાં આવતી નથી. તો જેટલો વિકાસ થશે, જેટલું મૂડી સર્જન થશે, એટલો જ માથાદીઠ આવકમાં શું થશે? વધારો. અને આવકમાં વધારો થાય તો જીવન ધોરણમાં પણ શું થાય છે? સુધારો થાય છે. મિત્રો, આજથી 20 કે 30 વર્ષ પહેલાની વાત કરીએ તો 1990 થી 2000 નો જે સમય છે એ દરમિયાન પગાર ધોરણો ખૂબ જ નીચા હતા. તો સામા પક્ષે જે જીવન ધોરણ છે, તો ત્યારે મોબાઈલ શું એ પણ લોકોને ખબર નહોતી. અને ઇનકમિંગ તથા આઉટગોઈંગ કોલ એ પણ ખૂબ જ મોંઘા હતા. ત્યારબાદ ક્રમિક ઇન્કમ વધવા લાગી, પગાર ધોરણ વધ્યા, તો એના પરિણામે જીવનની શૈલીમાં પણ સુધારાઓ થયા. આજે દરેક ઘરમાં તમે 2-2, 3-3, 4-4 મોબાઈલ જોઈ શકો છો. ઇનકમિંગ કોલ ટોટલી ફ્રી હોય છે, જ્યારે આઉટગોઈંગ કોલ એ પણ ખૂબ જ સસ્તા થયા છે. અને જે નેટ પેક જેના દ્વારા તમે આજે આ વિડીયો જોઈ રહ્યા છો, તો એ નેટ પેક પણ શરૂઆતમાં ખૂબ જ મોંઘા હતા. 100 રૂપિયામાં 1 GB આવતું હતું, જ્યારે આજે 1 કે 1.5 GB તમને 3 થી 4.5 રૂપિયામાં જ પડે છે. તો આ બધું શું છે, તો કે વિકાસ દર્શાવે છે. ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ વધારો થયેલો જોવા મળે છે. આ ઉપરાંત દેશની અંદર ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી, અન્ય વપરાશી વસ્તુઓ એનો વપરાશ પણ વધ્યો છે. શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને સંચાર સેવાઓનો વપરાશ પણ વધ્યો છે. પહેલા આ જે સમયગાળો છે ત્યાં ઘરે લેન્ડલાઇન ડબલાઓ જોવા મળતા. ત્યારબાદ ધીમે ધીમે એની સંખ્યા વધી, એસટીડી આવ્યા, એ પછીથી હવે ઘરે ઘરે મોબાઈલ આવી ગયા. એટલે સંચાર સેવાઓનો વ્યાપ પણ શું થયો? વધ્યો. આ બધાને પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયેલો જોવા મળે છે. અને અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. લોકોમાં શિક્ષણ આવ્યું એટલે કુટુંબ નિયોજન એના તરફ પણ ધ્યાન આપ્યું. એના પરિણામે જે ફેમિલી છે એ નાની રહેવા લાગી. તો નાની ફેમિલીમાં બધાની જરૂરિયાતોને સારી રીતે સંતોષિત કરી શકાય છે. આથી જ કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પરંતુ જે તાજેતરની પરિસ્થિતિ છે કોરોના વાયરસને કારણે, તો હમણાં જ કેટલાક આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં ભારતનો આર્થિક વિકાસ એ 1.5% થી લઈ 2.8% આસપાસનો રહેશે એવું અનુમાન કરવામાં આવેલું છે. કારણ વેપાર ઉદ્યોગો સંપૂર્ણ અત્યારે બંધ છે, એટલે ઉત્પાદન થતું નથી. લોકો ઘરે બેઠા છે, તો આવકનો સ્ત્રોત જે છે એ પણ બંધ છે. એટલે આવક ઘટે તો માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં પણ શું થશે? ઘટાડો થશે. હવે માથાદીઠ આવક એટલે શું? તો વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવક એને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તે સરેરાશ આવક ગણાય છે. અને આ સરેરાશ આવકને માથાદીઠ આવક કહે છે. ઉદાહરણ દ્વારા સમજીએ કે પતિ પત્ની અને તેના 2 બાળકો, આ 4 લોકોનું ફેમિલી છે. એમાં ધારો કે પતિ એ પોતે 10,000 રૂપિયા કમાય છે, પત્ની પણ પોતે જોબ કરે છે અને 10,000 રૂપિયા કમાય છે. તો ઓવરઓલ ઇન્કમ 20,000 છે. પરંતુ ઘરના સભ્યો કેટલા છે? 4. તો બાળકો કમાવા ન જતા હોવા છતાં એમના હિસ્સામાં કેટલી રકમ આવે છે? 5,000 રૂપિયા રકમ આવે છે. તો એ ફેમિલીની માથાદીઠ આવક શું થશે? 5,000 રૂપિયા થશે. તો આવું જ કંઈક રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતું હોય છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત ચર્ચો. તો મિત્રો, આવા પ્રશ્નો તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહે છે, જ્યારે પરિભાષાઓ, વ્યાખ્યાઓ એ 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી બની રહે છે. તો વિકાસની પ્રક્રિયાને આધારે જોઈએ તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે.
આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે શરૂઆતી અવસ્થા જે છે એને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીએ છીએ અને આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. ત્યારબાદ અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે તો અર્થતંત્રમાં જે નવા સંશોધનો થાય છે એના આધારે ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે, જેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે વર્ષો પહેલા જે ખેતી થતી તો તેમાં બળદ અને હળ દ્વારા થતી, પરંતુ ટ્રેક્ટરનો ઉપયોગ વધવાને કારણે એ ખેતીની ઝડપ પણ વધી છે, એટલે કે ઉત્પાદનમાં શું થયું, વધારો થયો છે. આ ઉપરાંત બિયારણ જે વાપરવામાં આવતું તો એ બિયારણની અંદર પણ નવા હાઇબ્રિડ બિયારણોની શોધ થઈ, એના કારણે પણ ઉત્પાદનમાં વધારો થયો. તો આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. જ્યારે બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાશે. જોકે અત્યારની પરિસ્થિતિમાં તો એ શક્ય નથી. વસ્તી વૃદ્ધિને કારણે ખેતી લાયક જમીન શું થઈ રહી છે, ઘટી રહી છે. એટલે આર્થિક વિકાસ થઈ રહ્યો છે, પરંતુ ખેતીની બાબતમાં આર્થિક વૃદ્ધિ આપણને જોવા મળતી નથી. જો ખેતી લાયક જમીનમાં વધારો થાય તો અહીં તમારી આર્થિક વૃદ્ધિ થઈ એવું પણ આપણે કહી શકીએ. ત્યારબાદ છે વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં. તો વિકસિત અને વિકાસશીલ દેશના સંદર્ભમાં પણ તફાવત છે. વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાશે, જ્યારે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, જર્મની આ બધા કેવા છે, વિકસિત રાષ્ટ્રો છે. તો એની રાષ્ટ્રીય આવક વધે તો એ આર્થિક વૃદ્ધિ છે, જ્યારે ભારત એ વિકાસશીલ દેશ છે તો એની આવક વધે તો એ આર્થિક વિકાસની દ્રષ્ટિએ લેવામાં આવશે. હવે ખબર કેમ પડે કે ભારત વિકાસશીલ અર્થતંત્ર છે? તો અહીં તમને કેટલું માહિતી આપેલી છે જેના આધારે ખ્યાલ આવશે. એક છે નીચી માથાદીઠ આવક. હવે અહીં થાય છે શું, તો કે આ દેશનો વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે, એટલે માથાદીઠ આવક કેવી છે, ઓછી. જે ઉદાહરણ આપણે હમણાં લીધેલું કે એક ફેમિલીમાં પતિ પત્ની અને 2 બાળકો છે અને કુલ આવક 20,000 છે, તો અહીં આપણી માથાદીઠ આવક બનતી હતી 5,000. પણ સમજો કે અન્ય એક ફેમિલી જે સંયુક્ત ફેમિલી છે, કુલ સભ્યો 10 છે, દાદા દાદી, ત્યારબાદ એમના 2 પુત્રો અને એમના સંતાનો, આમ કરીને 10 સભ્યોનો પરિવાર છે, પરંતુ આવક અહીં સમજો 30,000 છે. તો એ 10 સભ્યો સાથે ભાગાકાર કરીએ તો માથાદીઠ આવક કેટલી થશે, 3,000 જ થશે. એટલે વસ્તી જ્યાં વધારે હોય, એનો દર ઊંચો હોય તો એના કારણે માથાદીઠ આવક ઘટે, એના પરિણામે લોકોનું જીવન ધોરણ નીચું રહે છે. હવે આ જે નીચું છે એ કોની સાથેની સરખામણી છે, વિકસિત દેશની સાથેની સરખામણી છે. એટલે અહીં વિકસિત દેશોની સરખામણીએ આપણું જીવન ધોરણ કેવું છે, નીચું છે. બીજું છે વસ્તી વૃદ્ધિ. તો આવા દેશનો વસ્તી વૃદ્ધિ દર 2% કે તેથી વધારે હોય છે. વાર્ષિક 2%ના દરે કે તેથી વધારે દરે વસ્તીમાં વધારો થતો હોય છે. ત્રીજો ઘટક છે કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન. તો આ દેશની જે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે એ ખેતી છે, અને આપણા દેશના 60% કરતાં પણ વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત છે. એકચ્યુઅલમાં આ આંકડો 52% જેવો છે, પરંતુ બુકને આધારે આપણે 60% જેટલો યાદ રાખવાનો. અને દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાં ખેતીનો ફાળો કેટલો છે, 25% જેટલો જ છે. ત્યારબાદ આવકની વહેંચણીની અસમાનતા. તો આપણા દેશમાં જે રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની માલિકી છે એની વહેંચણીમાં પણ અસમાનતા જોવા મળે છે, અને આ અસમાનતા ગ્રામીણ અને શહેરી વિસ્તાર બંનેમાં પ્રવર્તે છે. સિમ્પલ આપણે બોમ્બે, મુંબઈનું ઉદાહરણ લઈએ તો એક તરફ આવા હાઈરાઇઝ બિલ્ડિંગો એટલે કે વિકસિત મુંબઈ જોવા મળે છે, તો બીજી તરફ ધારાવીની ઝૂંપડપટ્ટી કે જે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકે ગણાય છે, તો એ પણ મુંબઈમાં જ આવેલી છે. એટલે રિલાયન્સના માલિક એવા મુકેશ અંબાણી, એની આવક અહીં મુંબઈના લેવલે આપણે ગણીએ તો એના કારણે જે ઝૂંપડપટ્ટીના લોકો છે એની માથાદીઠ આવક પણ શું થાય છે, થોડી વધે છે. પરંતુ આવક જે છે એ અસમાન છે. મુકેશ અંબાણીની આવક ખૂબ જ વધારે છે, જ્યારે એ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની આવક કેવી છે, ખૂબ જ ઓછી છે. એટલે આવક અને સાધનો જે છે એની માલિકી અને વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ જ અલ્પ સંખ્યાના લોકોમાં થયેલું હોય છે. જે હમણાં તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે એ અમુક જ લોકો પાસે સંપત્તિ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જ્યારે બાકીની જનતા પાસે એટલી સંપત્તિ હોતી નથી. આ દેશોની અંદર ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા
હોય છે, જ્યારે તળિયાના 20% લોકો એ ગરીબ લોકો છે જે રાષ્ટ્રીય આવકનો માત્ર 10% હિસ્સો ધરાવે છે. એટલે આપણા દેશની વાત કરીએ તો ધનિક, મધ્યમ વર્ગ અને ગરીબ. અહીં મધ્યમ વર્ગ કેટલો છે તો કે 20%. ત્યારબાદ ગરીબ વર્ગ કેટલો છે 20% અને મધ્યમ વર્ગ કેટલો છે 60%. હવે આ થઈ આપણી 100% વસ્તી. હવે રાષ્ટ્રીય આવક ગણીએ તો રાષ્ટ્રીય આવકની 40% આવક એ એકલી કોણ ધરાવે છે તો કે ઉચ્ચ કક્ષાના ધનિક લોકો. ત્યારબાદ 10% આવક કોણ ધરાવે છે તો કે એ છે આપણા ગરીબ લોકો. તો બાકી વધી 50% એ પેલા 60% જે મધ્યમ વર્ગનો પરિવાર છે એ ધરાવતા હોય છે. તો ઓવરઓલ ચિત્ર જોવા જઈએ તો જે ધનિક લોકો છે એની પાસે સંપત્તિ કેવી છે, ખૂબ જ વધારે છે, રાષ્ટ્રીય આવક ખૂબ જ વધારે છે. પાંચમો ઘટક છે બેરોજગારી. તો આવા દેશમાં બેરોજગારીનું પ્રમાણ એ કુલ શ્રમિકોના 3% કરતા પણ વધારે હોય છે. દેશમાં મોસમી, છુપી એટલે કે પ્રચ્છન્ન, ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીઓનું પ્રમાણ વધારે હોય છે અને આ બેરોજગારીનો સમય પણ કેવો હોય છે, ખૂબ જ લાંબો હોય છે. તાજેતરના પરિપ્રેક્ષ્યમાં આપણે વાત કરીએ તો જે ચોમાસા પછી ઉનાળામાં ખેતીવાડીમાં જે બેરોજગારી જોવા મળે એને આપણે મોસમી કહી શકીએ. ત્યારબાદ શાળા લેવલે જે વેકેશનનો સમય આવતો હોય છે તો શિક્ષકો ત્યારે નવરા પડતા હોય છે, તો એ બેરોજગારી પણ મોસમી કહી શકાય. છુપી અથવા પ્રચ્છન્ન બેરોજગારી તો એ કોને કહેવાશે તો કે ખેતરની અંદર 10 લોકો કામ કરે અને 100 લોકો કામ કરે. તો ખેતર જેટલું ઉત્પાદન આપવાનું છે એટલું જ આપશે. 10 લોકો કામ કરશે તો પણ એટલું જ ઉત્પાદન મળશે અને 100 લોકો કામ કરશે તો પણ એટલું જ ઉત્પાદન મળશે. તો અહીં કોઈ ફરક પડતો નથી. એટલે આવી બેરોજગારી છુપી કહેવાશે. ઔદ્યોગિક બેરોજગારી તો ઉદ્યોગોમાં કોઈ મોટી દુર્ઘટના ઘટતી હોય અથવા તો અપગ્રેડેશનનું કામ ચાલુ હોય તો ત્યારે જે બેરોજગારી આવે તે. અને અન્ય પ્રકારની બેરોજગારી તો હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં જે બેરોજગારીનું સર્જન છે એ અન્ય પ્રકારની બેરોજગારી કહી શકાય. આમ બેરોજગારી પણ એક લક્ષણ છે વિકાસશીલ અર્થતંત્રનું. છઠ્ઠું લક્ષણ છે ગરીબી. તો અહીં કુલ વસ્તીના 3 ભાગ જેટલા ગરીબ લોકોનું પ્રમાણ હોય છે અને આ વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી તથા આવકની અસમાન વહેંચણી જવાબદાર છે. દ્વિમુખી અર્થતંત્ર એ પણ એક એનું લક્ષણ છે. તો એ કઈ રીતે આપણે કહી શકીએ તો કે આ પ્રકારના દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં પછાત ખેતી, પછી જૂની યંત્ર સામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, તીવ્ર ગરીબી, વ્યાપક બેરોજગારી પ્રવર્તે છે. જ્યારે શહેરી વિસ્તારની અંદર અદ્યતન એવા ઉદ્યોગો, મૂડી પ્રધાન ઉત્પાદન પ્રવૃત્તિ, નવા યંત્રોનો ઉપયોગ અને બહોળી આધુનિક જીવન શૈલી એ પણ જોવા મળે છે. એટલે કે ગામડાની અંદર ચિત્ર કંઈક અલગ છે અને શહેરી વિસ્તારનું ચિત્ર કંઈક અલગ જોવા મળે છે. એટલે ગામડાનું અર્થતંત્ર આખું અલગ ચાલે છે, જ્યારે શહેરનું અર્થતંત્ર આખું અલગ ચાલે. એટલે એવા અર્થતંત્રને દ્વિમુખી અર્થતંત્ર તરીકે ઓળખાય છે. આઠમું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. તો પાયાની સેવાઓ જે છે એમાં દેશના કોઈ પણ દેશના વિકાસ માટે આંતરમાળખાકીય સગવડો જેમાં સંચાર, પરિવહન, વહાણવટ્ટુ અને બંદરો, વીજળી, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય એ પૂરતા પ્રમાણમાં ઊંચી ગુણવત્તાવાળી હોતી નથી. એના પરિણામે આ દેશોના વિકાસને અવરોધ લાગે છે. જો આ પર્યાપ્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો દેશ તીવ્રતાથી આર્થિક વિકાસ સાધી શકે છે. નવમું લક્ષણ છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. તો આજે દેશ છે એ મોટાભાગે કૃષિ પેદાશો, બગીચા પેદાશો, કાચી ધાતુઓ એની નિકાસ કરે. કારણ આંતરમાળખાકીય સગવડ નથી એટલે કાચી ધાતુને પ્રોસેસ કરી શકે એવા હેવી ઉદ્યોગોની સ્થાપના થઈ શકતી નથી. એટલે કાચી ધાતુ એને નિકાસ કરવી પડશે અને જેની માંગ ઓછી હોય અને ભાવ નીચા હોય છે એવા આ દરેક ઘટકો છે. અને આના કારણે શું થાય તો કે નિકાસની કમાણી ઓછી થાય અને અહીં જે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી છે એની તેમણે આયાત કરવી પડશે. એટલે એના ભાવ કેવા છે વધારે. એટલે આયાતી ખર્ચ વધે, નિકાસ દ્વારા જે આવક થાય છે એ ઓછી થાય છે અને આયાતનું જે બિલ ફાટે છે એ ખૂબ જ વધારે ફાટે છે. એટલે ઓવરઓલ અર્થતંત્રની અંદર એક ખાધનું સર્જન થાય છે. તો અહીં વિદેશ વ્યાપારનું માળખું પ્રતિકૂળ રહે છે, જેના કારણે વિદેશી દેવું શું થાય છે વધતું જાય છે. ધારો કે $100ની રકમનું બિલ આયાતનું બન્યું છે તો સામા પક્ષે $20ની જ નિકાસ થશે. એટલે $80ની ખાધનું સર્જન થશે. એટલે વિદેશી દેવું શું થાય અહીં વધતું જાય છે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન આપણે લઈએ તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
તો આર્થિક પ્રવૃત્તિ એટલે ચીજ વસ્તુ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિ એને આર્થિક પ્રવૃત્તિ કહે છે. અને બિન આર્થિક એટલે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી, તો તેને બિન આર્થિક કહે. એટલે સિમ્પલ કે અહીંયા તમે કોઈ પણ કામ કરો છો તો એના બદલામાં તમને પૈસા કે અન્ય કોઈ સાધન સામગ્રી મળી રહે એવી તમે આશા રાખો છો, જ્યારે અહીં એવી કોઈ આશા રાખવામાં આવતી નથી. ઉદાહરણ લઈએ તો ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડોક્ટર આ બધા જે આર્થિક પ્રવૃત્તિ કરશે તો એ પ્રવૃત્તિના બદલામાં આવકની ઈચ્છા રાખે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર માતા એ પોતાના બાળકનો ઉછેર કરે, ડોક્ટર ફી લીધા વિના જ ગરીબ દર્દીઓની સેવા કરે અને કોઈ વ્યક્તિ સમાજ સેવાના કાર્ય કરે તો આવી પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તાજેતરના સમયમાં તમે ઘણી વખત પેપરમાં એમાં વાંચતા હશો કે ફૂડ પેકેટો વેચવામાં આવ્યા, ગરીબોને ખવડાવવામાં આવ્યું, ત્યારબાદ માસ્કનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું. તો આ પ્રવૃત્તિઓ કેવી છે? બિન આર્થિક છે. હવે આવક મેળવી અથવા ખર્ચ કરી જુદી જુદી વસ્તુઓ અને સેવા મેળવવી તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. અને કોઈ પણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોઈએ તો એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, નેક્સ્ટ વિડીયોની અંદર બાકીના પ્રશ્નો સાથે આપણે ફરી મળીશું.